ગુજરાત બોર્ડની અંદર ટોપ 100 મેરિટ લિસ્ટમાં નામ મેળવનાર ઓમ નિમાવત. એમના સાયન્સના પીઆર કેટલા હતા, ઓલ ઓવર પીઆર કેટલા હતા, ગુજસેટમાં શું માર્ક્સ હતા? તો તમે જેડબલઈ ની એક્ઝામ આપી હતી કે આપી હતી? મને પ્રિયસ વિદ્યાપીઠે બહુ સરસ ઉપયોગ થયો છે મારે. તમને કેમિસ્ટ્રીમાં દેવ સરના સેશન જોતા તો તમને સરની કેટલી વસ્તુ વધારે ગમી? તો મેથ્સમાં સચિન સરની કોઈ એવી વસ્તુ તમને ગમી હોય જ્યારે એમસીક્યુ સર સોલ્વ કરાવતા હોય? ફિઝિક્સમાં સૌથી વધારે મજા આવી હતી મારે. 12th માં સાયન્સ પીઆર. ગુજરાત બોર્ડની અંદર ટોપ 100 મેરિટ લિસ્ટમાં નામ મેળવનાર ઓમ નિમાવત આજે આપણી વચ્ચે છે. એમના સાયન્સના પીઆર કેટલા હતા, ઓલ ઓવર પીઆર કેટલા હતા, ગુજસેટમાં શું માર્ક્સ હતા, એમણે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના અલગ અલગ ટીચર્સ પાસે કઈ તૈયારી કરી હતી, કઈ સ્કૂલમાં હતા, કયા સિટીથી છે અને કઈ રીતે જો સરસ મજાની તમે તૈયારી કરો છો તો ગુજરાત બોર્ડની અંદર અને ગુજસેટની અંદર તમારું નામ રોશન કરી શકો છો અને ગુજરાતની ટોપ 5 કોલેજમાંની એક કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો. તો આજે આપણે આ બધા સવાલો તમારા વતી એમને પૂછવાના છીએ. તો આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠના રેન્કર્સના આ એક પોડકાસ્ટની અંદર. અને ઓમ, તમારું પણ હાર્દિક સ્વાગત છે અમારા આ પોડકાસ્ટની અંદર. સૌથી પહેલા તો તમે કયા શહેરથી છો એ અમારા વ્યુઅર્સને જવાબ આપો. હું જુનાગઢથી જ છું. ઓકે, તમે જુનાગઢ જ સ્કૂલિંગ કર્યું છે? હા, મેં જુનાગઢ. તમે સ્કૂલમાં કઈ સ્કૂલમાં હતા જુનાગઢમાં? સ્કૂલ મારી હતી પુલકી સ્કૂલ હતી. ઓકે, અને પહેલા ધોરણથી ત્યાં જ ભણતા હતા કે પહેલા બીજી? પહેલા હતી કાલરિયા સ્કૂલ હતી, પછી 9-10 મેં ભાલોડિયા સ્કૂલમાં કર્યું હતું. અને 11-12? હા, 11-12 ક્લાસીસ મારે ઓરબીટ હતું પણ સ્કૂલ પુલકી હતી. સ્કૂલ પુલકી હતી. ધોરણ 10 માં તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? ધોરણ 10 માં મારે 99.69 પીઆર હતા. 99.69 પીઆર હતા. હવે ધોરણ 10 માં તમારા આટલા પીઆર પછી તમે એ ગ્રુપ પસંદ કરવું કે બી ગ્રુપ પસંદ કરવું, આવી ક્યારે મૂંઝવણ અનુભવી છે? નહીં, મારે તો નક્કી જ હતું કે એ ગ્રુપ જ લેવાનું હતું. એ ગ્રુપ લેવાનું છે. તમે એ ગ્રુપ સાથે મેથેમેટિક્સ પસંદ કર્યું. હા. હવે 11th માં તમે જ્યારે આયા તો તમે જેડબલઈ ની તૈયારી કરવાનું નક્કી કર્યું કે બોર્ડ અને ગુજસેટની તૈયારી નક્કી કર્યું? પહેલા મેં 11 માં જોયું કે સાહેબે કીધું કે થોડુંક જેઈ ફોકસ કરજે. રાઈટ. પણ એમાં એવું હતું કે ભાઈ 11-12 બે આપણે ઓલું કરવું પડે જેઈમાં. સાચી વાત છે. તો હા, તો થોડીક તકલીફ આવી હતી જેડબલઈ કરવામાં. પછી 12મું આવ્યું તો પછી નક્કી કરી લીધું કે બોર્ડ જ કરવાનું. ઓકે, 12th માં તમે નક્કી કર્યું કે બોર્ડની તૈયારી કરવી. હા. હવે અત્યારે માર્કેટની અંદર એવો ટ્રેન્ડ ચાલે છે કે તમારે ગુજરાતની ટોપ 5 કોલેજમાં એડમિશન લેવું હોય તો જેડબલઈ કમ્પલસરી આપવી પડે. તો તમારું આમાં શું માનવું છે કે ભાઈ જેડબલઈ તમે તો નથી આપી તો પણ તમને બોર્ડ અને ગુજસેટથી સારી ટોપ 5 ની કોલેજમાં મળ્યું જ છે? અને વ્યુઅર્સ અમને હું કહી દઉં કે એમને ફર્સ્ટ રાઉન્ડ એસીપીસીમાં નિરમામાં TFWS કોમ્પ્યુટરની સીટમાં મળ્યું છે અને નિરમા ગુજરાતમાં ટોપ 5 કોલેજમાંની એક કોલેજમાં છે. તો જે સવાલ અહીંયા ફરીથી આવે છે કે જેડબલઈ કરો તો જ તમને એડમિશન મળે, હું એ સવાલ ઉપર એમના ઉપર જઈ રહ્યો છું. તો તમે આમાં શું કહેવા માંગશો જે અત્યારે માર્કેટમાં વાત ચાલે છે? હા, જો અમે એસીપીસી થ્રુ અમને એડમિશન મળે એ અમારા માટે વધુ લાભ હતો. નકર પછી જો આપણે જેડબલઈ કરવા જઈએ તો આપણે ઓલ ઇન્ડિયા કોટા ઉપર જવું પડે એટલે એમાં કોમ્પિટિશન વધી જાય. તો તમે જેડબલઈ ની એક્ઝામ આપી હતી કે આપી જ નહીં? હા, મેં આપી હતી. અને કેટલા પીઆર આવ્યા? મારે એમાં 92.71 પીઆર. અને એ જેડબલઈ બેઝ તમને એમાં એડમિશન મળતું હતું નિરમામાં? નહીં, જેડબલઈ બેઝ તો નથી મળતું. ઓકે, હવે તમારા બોર્ડ ઉપર વાત કરીએ 12th ઉપર. તો તમારા 12th માં કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારે 12th માં સાયન્સ પીઆર 99.86 હતા. ઓકે, અને ગુજસેટની અંદર? ગુજસેટની અંદર મારે 99.46. 99.46. અને તમારો મેરિટ રેન્ક જે જનરેટ થયો એ કેટલો મેરિટ રેન્ક જનરેટ થયો? 80. મતલબ ટોપ 100 ગુજરાતમાં જે મેરિટ રેન્કમાં છે એમાં 80 એમનો મેરિટ રેન્ક છે. તો 80 મેરિટ રેન્ક સાથે એમને નિરમામાં TFWS ની સીટ મળી છે. TFWS શું હોય છે એ તમે યુટ્યુબ પર સર્ચ કરશો, TFWS પ્રિયસર, તમને ખ્યાલ આવી જશે. 4 વર્ષની કોલેજની ફીસ TFWS માં માફ થતી હોય છે. મતલબ એ જે ભણવાના છે એમાં 4 વર્ષ કોલેજની એક પણ રૂપીસ ફીસ એમને ભરવાની નથી. ખાલી હોસ્ટેલના, મેસના અને કોલેજની એક્ઝામ ફીસના પૈસા ભરવાના છે. તો કેટલા બધા પૈસા તમે વિચારો કે 2 વર્ષની સરસ મજાની તનતોડ મહેનત એમના આશરે 8 થી 9 લાખ રૂપિયા ફીસ બચાવી દેશે એમના વાલીના. હવે આપણે વાત કરીએ 12th ની શરૂઆતથી. તો કયા સબ્જેક્ટ એવા હતા જે તમને અઘરા લાગતા હતા? 12th માં તો પેલા મેથ્સ હતું, એ તો આગળ તો પેલા તો સહેલું જ હતું. ઓકે. પછી થોડોક ઓલું આવ્યું આપણે કે ઇન્ટિગ્રેશન. હા, એમાં થોડોક વાંધો આવ્યો. એમાં થોડી હા, કેમ કે MCQ વધારે પ્રેક્ટિસ કરવી પડે. રાઈટ. હા. અને ફિઝિક્સ કેમિસ્ટ્રી ની અંદર? નહીં, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં મારે ફિઝિક્સમાં તો થિયરીમાં તો સારું હતું. ઓકે. એમાં કઈ વાંધો આવતો જ નતો. બસ કેમિસ્ટ્રીમાં ઓલા આપણે MCQ માં વાંધો આવતો હતો. MCQ માં. તો તમે MCQ ની તૈયારી કેવી રીતે કરતા? હા, MCQ માં મને પ્રિયસ વિદ્યાપીઠે બહુ સરસ ઉપયોગ થયો છે મારે. એમાં યુટ્યુબમાં મારે ઓલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ એ બધું જોવામાં બહુ મદદ તમે થઈ આપણી છે. ચેનલ પરથી જોતા. એમાં તમને કેમિસ્ટ્રીમાં દેવ સરના સેશન જોતા તો તમને સરની કેટલી વસ્તુ વધારે ગમતી?
સરની પ્રીવિયસ યર ક્વેશ્ચન, પછી MCQ ના ડિટેલમાં જવું, પછી બાકી એની રિલેટેડ MCQ બીજા કઈ કોન્સેપ્ટ આવે એ એક્સપ્લેન કરવો. ઓકે, તમે ગુજરાતી મીડિયમ થી ભણતા હતા કે? હા, હું ગુજરાતી મીડિયમ. તો આપણે તો ઓનલાઈન યુટ્યુબ ઉપર ટીચર હિન્દીમાં બોલતા હોય, બંને લેંગ્વેજમાં પ્રશ્ન લખ્યો હોય, તો ક્યારે તમને એવું લાગ્યું કે આમાં તકલીફ પડી છે? ના, મારે વાંધો નહોતો આવ્યો. તમારે વાંધો નહોતો આવે. મેથ્સમાં સચિન સરની કોઈ એવી વસ્તુ તમને ગમી હોય જ્યારે MCQ સર સોલ્વ કરાવતા હોય? ના, ઓવરઓલ સારું જ હતું. તમને વધારે મજા આવતી? ઓકે. અને ફિઝિક્સ માટે તમારે કંઈ કહેવું હોય તો? ફિઝિક્સમાં સૌથી વધારે મજા આવી હતી મારે. ફિઝિક્સમાં કદાચ હું ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું એટલે એ બોલ્યા છે આવું. ના. ફિઝિક્સમાં સૌથી વધારે મજા આવી હશે. ઓલ ઓવર તમે સરસ રીતે 1 થી 1.5 મહિનો આપણી યુટ્યુબ ચેનલ પર MCQ ના સેશન્સ જોયા. ગુજસેટ વખતે પણ તમે તૈયારી કરી હતી આપણી ચેનલ પર? હા, ગુજસેટ વખતે મેં ઓલા પ્રીવિયસ યર ક્વેશ્ચન કે બધું આવે ને MCQ, હા, એના વિડિયો જોયા કરતા. ઓકે. તમે તમારા કેટલા મિત્રોને આપણી ચેનલ શેર કરી? હા, મેં મારા મિત્રો મારી પહેલા જોતા હતા. અમારા મિત્રો જોતા હતા. ઓકે. હવે અત્યારે વાત ચાલી રહી છે એડમિશન પ્રોસેસની. તો એડમિશન પ્રોસેસની અંદર અમારી ટીમ તમને કેટલો સપોર્ટ કરી રહી છે? હા, એમાં મારા પપ્પા સૌથી વધારે વિડિયો જોવે છે. ઓકે. તો અમે જે આ મિશન ઉપાડ્યું છે કે ભાઈ 11-12 ની અંદર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છીએ, પ્લસ એડમિશન પ્રોસેસની અંદર વિદ્યાર્થીઓને ખૂણે ખૂણે માહિતી આપી રહ્યા છે, સેમિનાર્સ આપી રહ્યા છે, તો આનાથી વિદ્યાર્થીઓને બેનિફિટ, તમને બેનિફિટ થાય છે, તમારા મિત્રોને બેનિફિટ થયો છે? અરે ખૂબ જ બેનિફિટ થયો છે. ઓકે. અમે તો આ વખતે આ ફિલ્ડમાં નવા જોઈએ એટલે કઈ એડમિશન તો વધારે જોવું જ પડે અમારે, કોઈ ખબર જ ન તમને ખ્યાલ આવે. હા. હવે સવાલ એ પૂછીશ કે તમે કોમ્પ્યુટર બ્રાન્ચ પસંદ કેમ કરી છે? કોમ્પ્યુટર અત્યારે તો ટ્રેન્ડ ચાલે છે, એટલે જે સારા PR આવે કે સારા માર્ક આવે તે કોમ્પ્યુટર લેતા હોય. હા. અને ઘરથી દૂર જવાના છો, તો તમને કેવું ફીલ થવાનું છે કે તમે અત્યાર સુધી તો જુનાગઢમાં ભણ્યા છો, હવે તમે ઘરથી દૂર નિરમામાં 4 વર્ષ ભણવા માટે જશો? હા, થોડો નર્વસ છું, કેમ કે પેલા જવાનું છે, કોઈ દી ગયો નથી એટલે. ઓકે. અને બીજી વસ્તુ કે તમારી આ જે 11-12 ની આખી જર્ની રહી, એમાં તમારા પેરેન્ટ્સે તમને કેટલો સપોર્ટ કર્યો છે? હા, પેરેન્ટ્સે ફૂલ સપોર્ટ કર્યો છે, કેમ કે ઈ જાણે કે પરીક્ષા હોય તો કંઈક મદદ કરવાની, મમ્મી કંઈક બનાવી દેવાનું હોય તો મમ્મી બનાવી દેતા હોય. હા, એટલે પપ્પાએ પણ થોડું ધ્યાન રાખતા હોય કેવી મહેનત કરે છે ને બધું. ઓકે. અને તમારું વાંચવાનું શેડ્યુલ શું હતું? મારું વાંચવાનું શેડ્યુલ, હું સૌથી વધારે સવાર કરતા હું રાતે વાંચવાનું પ્રેફર કરતો. હા. ઓકે. રાત્રે કેટલા વાગ્યા સુધી વાંચતા? રાત્રે 2 વાગ્યા સુધી. 2 વાગ્યા સુધી. સવારે સ્કૂલ કેટલા વાગે જવાનું? અમારે સવારે નહોતું, અમારે બપોરે હતું સ્કૂલ. સ્કૂલનો ટાઈમિંગ શું હતો તમારી? અમારે સ્કૂલનો ટાઈમિંગ હતો 2 થી 7 વાગ્યા લગી. 2 થી 7 વાગ્યાની સ્કૂલ હતી. ઓકે. તમે રાત્રે 7 વાગે ઘરે આવ્યા પછી વાંચવા બેસતા, રાત્રે 2 વાગ્યા સુધી વાંચતા? હા. પછી સવારે ઉઠવાનો ટાઈમિંગ તમારો કેટલો રહેતો? હા, બહુ વહેલો ન ઉઠતો, કેમ કે રાતે વાંચતો એટલે 8 વાગે. પછી 8 વાગ્યા પછી ફરીથી રીડિંગ ચાલતું? હા, રીડિંગ ચાલતું. ઓકે. અને છેલ્લે એક્ઝામ જેમ નજીક આવતી ગઈ એમ તમે તમારું જે વાંચવાનું હતું એને કેટલા કલાક સુધી લઈ ગયા હતા? કેમ કે એક્ઝામ નજીક આવી એટલે પ્રેશર થોડુંક વધી જાય, એટલે મેં થોડુંક હળવું કરી દીધું હતું. બહુ ખાલી MCQ ની પ્રેક્ટિસ એવું બધું કરતો. ઓકે. MCQ ની પ્રેક્ટિસમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ પડતી છે. તમારે કંઈક વિદ્યાર્થીઓને કેવું છે કે તમે આ રીતે MCQ ની તૈયારી કરતા? MCQ ની પ્રેક્ટિસમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન હોય એ તમને વધારે બેનિફિટ કરી શકે. પછી બસ થોડીક પ્રેક્ટિસ જ એમાં માંગે MCQ. ઓકે. થોડી. તો એમને જે વાત કરીએ સાચી વાત છે કે તમે પ્રીવિયસ યર્સના પેપર જોશો, 5 બોર્ડના ને 5 ગુજસેટના, તો તમને ઘણો બધો આઈડિયા આવશે કે આ જ રીતના પ્રશ્નો દર વખતે રિપીટ થતા હોય છે. તો ખાસ એમણે સરસ મજાના PR લાવ્યા છે, એમાં એમના ફેમિલીનો પણ સહયોગ સારો રહ્યો છે, એમની પોતાની પણ મહેનત છે. એમણે સરસ રીતે આખું વર્ષ એમનું પોતાનું સ્કેડ્યુલ તમને બતાવ્યું. બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી એ સ્કૂલે જતા હતા, પછી રેડ લાઇટ સુધી વાંચતા હતા, અને સવારે 8 વાગે ઉઠીને ફરીથી વાંચતા હતા. જ્યાં એમને જરૂર પડતી હતી ત્યાં એ અમારા ઓનલાઈન ટીચર્સનો સપોર્ટ લેતા હતા. એમણે એક્ઝામ વખતે સપોર્ટ લીધો. એમના મિત્રો બધા પણ આપણી ચેનલ જોતા હતા. તો ખાસ જેટલા પણ વ્યુઅર્સ છે બધાને હું કહીશ કે આપણી ચેનલ છે, તમારા જેટલા પણ મિત્રો હોય 10th, 11th, 12th અને એન્જિનિયરિંગના, એ બધા સાથે તમે શેર કરો. એન્જિનિયરિંગ એડમિશન છે, ફાર્મસી એડમિશન છે, D2D એડમિશન છે, ડિપ્લોમા એડમિશન છે, આ તમામ એડમિશન જે છે એની ફ્રી ઓફ કોસ્ટ માહિતી આપણે આપીએ છીએ. પ્લસ ગુજરાતના ખૂણે ખૂણા સુધી આપણે સેમિનાર્સ પણ ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓને એડમિશનનું પૂરતું નોલેજ મળી શકે. તો એટલા માટે તમે આ ચેનલને શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો, તો બીજા વિદ્યાર્થીઓને બેનિફિટ થશે કે જેમને આનું નોલેજ નથી હોતું. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે ભાઈ કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું, અથવા તો બોર્ડ પછી ગુજસેટ સુધી સ્કૂલની અંદર મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ જ લેવામાં આવતી હોય છે. તો એ વિદ્યાર્થીઓને જ્યારે ત્યારે MCQ ની જરૂર છે તો અમારી ટીમ એમને MCQ ની પ્રિપરેશન કરાવતી હોય છે. પ્લસ તમે આપણો મેરેથોન સેશન જોયો હતો? હા, મેં જોયો. કેટલા કલાક તમે એમાં રહ્યા હતા મેરેથોન? હા, બહુ વધારે કલાક નહોતો રહ્યો, ખાલી જે જાણે કે MCQ આવે ત્યાં આવતો હતો. તમે ત્યારે આવી ગયા. આપણે આખી રાત મેરેથોન સેશન કર્યો તો જ્યારે MCQ આવ્યા ત્યારે પોતે આવી ગયા હતા એવું એમને બી કીધું છે. હવે આજના જે 12th ના વિદ્યાર્થીઓ છે, 11th ના વિદ્યાર્થીઓ છે, એમને તમે કોઈ સંદેશો આપવા માંગશો? હા, બીજું કઈ સંદેશો નહીં, બસ જે આપણે NCERT ની જે બધી વસ્તુ આવે બસ એનું ખાલી બેઝિક જો ખબર પડી જાય ને તો આપણે MCQ માં થોડીક વધારે ટ્રાય કરી શકીએ, એટલે સોલ્વ કરવાની વધારે ઉપયોગ થઈ શકે આપણે. એટલે બસ આપણે મેઇન કોન્સેપ્ટ
ક્લિયર હા, clear હોવું જોઈએ, કોન્સેપ્ટ હા. ક્લિયર હશે તો MCQ હા. તમારાને તો તમે લખીને બોર્ડમાં તૈયારી કરતા હતા કે વાંચીને નહીં, મારે તો લખીને જરૂર નહોતી પડતી, હું Okay. હા વાંચીને થઈ જતું બધું. એટલે સ્કૂલમાં કે ટ્યુશન્સમાં હોમવર્ક આપતા હશે તો તમે લખતા હશો ને હા બસ હું એ તમે પૂરું હા કરતા હશો તો તમે મિત્રો એક કહાની સાંભળી એવા વિદ્યાર્થીની કે જેનો ટોપ 100માં ગુજરાતમાં એસીપીસી થ્રુ બોર્ડ અને ગુજસેટના 50% રેન્ક છે. એમને નિર્માની કોમ્પ્યુટરની TFWS ની સીટમાં હાલ રાઉન્ડ 1માં મળેલું છે. જેમણે આપણા ઓનલાઈન લેક્ચર્સ પણ સપોર્ટ માટે ફોલો કરેલા હતા. ગુજસેટની સિરીઝ છે, બોર્ડની સિરીઝ છે અને સરસ રીતે પ્લેટફોર્મ પર ભણ્યા હતા. જેથી આપણે એમને આજે મળવા માટે એમના ઘરે આવ્યા છીએ. તો તમે પણ આવું એક સ્કેડ્યુલ સરસ મજાનું 11-12માં ફોલો કરશો તો તમે પણ એક સરસ મજાનું રિઝલ્ટ લાવી શકશો. તમારા પેરેન્ટ્સનું, તમારું અને તમારા સમાજનું નામ રોશન કરી શકશો. તો આ વિડીયો એ તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જે લોકો 11th અને 12th સાયન્સની અંદર છે, 10thમાં છે અને સાયન્સ લેવાનું વિચારી રહ્યા છે અને 12th પૂરું થયું છે અને આગળ એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, D2D માટે એડમિશન લેવાના હોય તો એમને આપણી ચેનલ થ્રુ સપોર્ટ મળે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આવા જ કોઈ નવા રેન્કર વિદ્યાર્થીના પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.